નમસ્કાર મિત્રો, આજે આપણે મહિલા માટે નવી સહાય યોજના જે સરકારે બહાર પાડી છે તેના વિશે વાત કરીશું. અને મહિલાઓને 1 લાખથી 50,000 રૂપિયાની સન્માન રાશિ એવોર્ડ આપવામાં આવશે. આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું કે શું આની આખી પ્રોસેસ છે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો. આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશું. આપણા ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણને લગતી ઘણી બધી યોજનાઓ ચાલે છે, જેમાં મહિલાઓને સીધો લાભ થાય છે. આવી જ એક યોજના છે જેની શરૂઆત રાજ્ય કક્ષાએ લાગુ પડતા સરકારશ્રીને વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ કર્યું છે. જે છે આની શરૂઆત રાજ્ય કક્ષાએ કરી અને આને સરકારશ્રીએ વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ કર્યું છે. આગળ વાત કરીએ તો આ યોજનાનું નામ મહિલા વિકાસ એવોર્ડ છે, જેમાં ખાનગી કે અર્ધ સરકારી સંસ્થામાં કામ કરતી મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સારું કામ કરે છે અને મહિલા સશક્તિકરણના કાર્યમાં જોડાયેલ હોય તેવી મહિલાઓએ આ યોજનાની સન્માન કરવામાં આવશે. આ યોજનાનું નામ મહિલા વિકાસ એવોર્ડ છે, જે ખાનગી અથવા અર્ધ સરકારી સંસ્થામાં કામ કરતી વ્યક્તિ જે મહિલા છે તેને સશક્તિકરણ સારું કામ કરેલું હોય તેને સન્માન આપવામાં આવે છે. આગળ વાત કરીએ મહિલા વિકાસ એવોર્ડના હેતુ શું છે. આના હેતુ શું છે તે જાણીએ. આ યોજનાની શરૂઆત મહિલા અને બાળ વિકાસ વિભાગ કરી હતી. આ યોજના થકી જે મહિલા બીજી મહિલાઓ માટે સારા કામ કરે, મહિલાઓને રોજગાર અને અવસર પૂરા પાડે કે પછી મહિલાઓનું સશક્તિકરણ કરે. જે બાળ વિકાસ વિભાગ મહિલા બાળ વિભાગ યોજના છે તે સારું કામ કરે, બીજા મહિલાની સારું કામ કરે તેની વિશેને આવી મહિલાઓને પ્રોત્સાહન આપવા અને એમનાથી પ્રેરિત થઈને બીજી મહિલાઓ પણ સશક્તિકરણના કાર્ય કરે એ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે મહિલા વિકાસ એવોર્ડ માટે યોગ્યતા, ત્યાંની યોગ્યતા શું છે મહિલાને તેની એવોર્ડ માટેની, તો મહિલા વિકાસ અને કલ્યાણ ક્ષેત્રે રાજ્યમાં કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા કે મહિલા કાર્યરત હોવી જોઈએ. ઓછામાં ઓછા 5 વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ, આર્થિક સશક્તિકરણ લગતી પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ. કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને 100% સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નથી કે આ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને મહિલાઓ કાર્યરત એક જ વખત મળવાપાત્ર થશે. જે ઓછામાં ઓછા 5 વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા ક્ષેત્રે કામ કરેલું હોય અને અથવા સરકારી નોકરી હોય અથવા પ્રાઇવેટ અર્ધ સરકારી હોય તેને 100% આનો એવોર્ડ મળવામાં આવશે. આગળ વાત કરીએ તો એના લાભ શું છે. દર વર્ષે કોઈ પણ એક સ્વૈચ્છિક સંસ્થાને 1 લાખનો પુરસ્કાર ચેક અને એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે કોઈ પણ એક મહિલા કાર્યરને 50,000નો પુરસ્કાર ચેક અને એવોર્ડ આપવામાં આવે છે. જેનો લાભ એવો છે કે દર વર્ષે કોઈ પણ એક સ્વૈચ્છિક સંસ્થાને 1 લાખ પુરસ્કાર ચેક અને એવોર્ડ આપે છે અને એક મહિલાને 50,000નો પુરસ્કાર અથવા એવોર્ડ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો મહિલા વિકાસ એવોર્ડ માટે નોમિનેશન કેવી રીતે કરવું. તમારે આનું નોમિનેશન મહિલાને કેવી રીતે કરવું. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે તમારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે ઉપલબ્ધ થશે. તમારે મહિલા અને બાળ વિકાસ અધિકારી વિભાગમાં તમારે જવાનું અને ત્યાં તમે નોમિનેશન કરી શકો છો. ત્યાંથી અરજીનું ફોર્મ મેળવવું પડશે. ત્યાર પછી તમારે આ અરજીપત્રક સારી રીતે ભરીને જમા કરવાનું રહેશે. તમારે ત્યાં ફોર્મ અરજીનું લેવું છે અને પછી ફોર્મ આખું તમારે ભરવાનું રહેશે. પછી સરકાર અધિકારી દ્વારા નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને અંતે એવોર્ડ આપવામાં આવશે. સાથે 1 લાખ અથવા 50,000 રૂપિયા સહાયતા આપવામાં આવશે. આગળ વાત કરીએ તો મહિલા વિકાસ એવોર્ડ શું છે. આ એક પ્રકારની યોજના છે જેની શરૂઆત મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કરેલ છે. મહિલા વિકાસનો એવોર્ડ એવો છે કે જે આ મહિલા અને બાળ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. મહિલા વિકાસ એવોર્ડનો લાભ કોને મળશે. આ યોજનાનો લાભ ગુજરાતની મહિલાઓને જ મળશે. આનો લાભ ગુજરાતના મહિલાઓને જ મળશે. આ યોજનામાં કેટલી સહાયતા રાશિ મળશે. મહિલા વિભાગ એવોર્ડમાં મહિલાઓને એવોર્ડની સાથે 1 લાખ અથવા 50,000ની સહાયતા મળશે. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો જય હિન્દ જય ભારત.